નમસ્તે, મારું નામ છે ભવદીપ પટેલ. આપ સૌનું સ્વાગત છે ધોરણ 11 સાયન્સના એકમ નંબર 1માં, જેનું નામ છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં. આજે આપણે વાત કરીશું આણ્વીય સૂત્ર માટે પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર કોને કહેવાય? તો સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાના સરળ ગુણોત્તરને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. જ્યારે આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓની ચોક્કસ સંખ્યાને કહેવામાં આવે છે. જો સંયોજનમાં જુદા જુદા તત્વની દર ટકાવારી જાણતા હોઈએ તો પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકાય, અને જો મોલર દળ એટલે કે આણ્વીય દળ જાણતા હોઈએ તો આણ્વીય સૂત્ર મેળવી શકાય છે. આજે આપણે તેના ઉપર કેટલાક દાખલાઓનો અભ્યાસ કરીશું. આ દાખલાઓ ખૂબ જ અગત્યના છે, માટે આપ ચોક્કસથી આખા વિડીયોને જોશો અને આ જ પ્રમાણે આ દાખલાઓની પ્રેક્ટિસ પણ આજે જ કરશો. કોયડો 1.2. એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન, 24.47% કાર્બન અને 71.65% ક્લોરીન હાજર છે. તેનું મોલર દળ 98.96 ગ્રામ છે. તો આ સંયોજનનું આપણે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું રહેશે. હવે વાત કરીશું એક્ઝામ્પલ કોયડો 1.2. કોયડા 1.2 નો પ્રશ્ન તમે જોયો તો અહીંયા હાઇડ્રોજનના ટકા 4.07, કાર્બનના ટકા 24.47 અને ક્લોરીનના ટકા 71.65 ગ્રામ આપવામાં આવેલા છે. સાથે તેનું મોલર દળ છે 98.96 એકમ છે એનો ગ્રામ. હવે આ કોષ્ટક તમે જોઈ રહ્યા છો તે રીતે તમારે બનાવવાનું રહેશે. તેમાં સૌપ્રથમ હું વાત કરું તત્વની સંજ્ઞા. જેટલા તત્વ આપ્યા છે એમની સંજ્ઞા અહીંયા આપણે લખવાની છે, માટે પહેલો ભાગ આવશે તત્વની સંજ્ઞા. બીજા ભાગમાં વાત કરીશું જે તે પરમાણુનું દળ એટલે પરમાણ્વીય દળ. ત્રીજું થોડું અગત્યનું સમજવા માટે ટકામાંથી દળમાં ફેરવવાનું. ટકામાંથી દળ પર્સન્ટેજમાંથી વજનમાં ફેરવવાનું. એટલે જે પર્સન્ટેજ આપવામાં આવે છે એમાં પર્સન્ટેજની સંજ્ઞા કાઢી નાખવાની અને સીધી એને અહીંયા મૂકી દેશો. 4.07, 4.07, 24.47, 24.47, 71.65, 71.65. તો આ તમને લખતા આવડ્યું હશે. તત્વની સંજ્ઞા, પરમાણ્વીય દળ અને ટકામાંથી દળમાં ફેરવવાના. હવે ખાસ સમજવા જેવો કોન્સેપ્ટ પરમાણુનો ગુણોત્તર, સાદો ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા. હું વાત કરું છું પહેલા પરમાણુના ગુણોત્તરની. તો જે આપણે ટકામાંથી દળમાં રૂપાંતરણ કર્યું છે એનો ભાગાકાર તમે પરમાણ્વીય દળ દ્વારા કરો. કહેવાનો મતલબ કે આ જે કોલમ છે એના દરેક મૂલ્યનો ભાગાકાર આ જ કોલમ આના દ્વારા કરશો. 4.07 ભાગાકાર 1 દ્વારા, 24.47 ભાગાકાર 12 દ્વારા, 71.65 ભાગાકાર 35.5 દ્વારા. તો એ તમે અહીંયા લખાણમાં જોઈ રહ્યા છો. ખ્યાલ આવી રહ્યો છે આ દાખલાની અંદર? ખૂબ અગત્યના દાખલા છે આ પ્રકારના. તો આનો ભાગાકાર તમે સાહજિક કહી દેશો 4.07 અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે બે જવાબો છે 2.03. બની શકે કે કદાચ 2.04 કે એવું કંઈક 2.02 જેવું કંઈક નાનો તફાવત હોય તો તેને આવું ગણીશું અને એ જવાબ છે 2.03, 2.03. હવે સાદો ગુણોત્તર જો તમારે શોધવો હોય તો એ ખૂબ અગત્યનો છે. કારણ એવું છે એની અંદર કે સાદો ગુણોત્તર શોધવો હોય તો જે પરમાણુનો ગુણોત્તરના જવાબો મળ્યા એમાં સૌથી પહેલા સૌથી નાનામાં નાનો જવાબ શોધી નાખવો પડે આપણે. ફરી એકવાર બોલું છું, સૌથી નાનામાં નાનો જવાબ શોધી નાખવો પડે. દાખલા તરીકે અહીંયા સૌથી નાના જવાબ 2 વખત પુનરાવર્તન પામે છે. આવું કોઈ વાર જ થશે. બધા જ દાખલાઓમાં આવી ઘટના હોતી નથી. ત્રણેય જવાબ જુદા જુદા હોય. તો એવા સમયે સૌથી નાનો જવાબ હોય તેને પ્રાથમિકતા આપવાની અને એ જે કંઈ પણ મૂલ્ય છે એનો ભાગાકાર એ સૌથી નાના મૂલ્ય દ્વારા કરો.
એટલે 4.07 નો ભાગાકાર 2.03 કારણ કે એ નાની સંખ્યા છે 2.03 નો ભાગાકાર વળી પાછો એ જ સંખ્યાથી કરવાનો બરાબર એટલે ભાગાકાર 3 એ 3 નો કરવાનો પોતાનો ભાગાકાર પણ એ જ સંખ્યા દ્વારા કરાવવાનો આપણે એ ભાગાકારના અંતે જવાબ મળે છે 2.0 1.0 ને 1.0 કદાચ એવું બન્યું અહીંયા 1.99 આવ્યા તો લખવાને 1.99 છે 1.98 આવ્યા લખવાને 1.98 અહીંયા કદાચ ભાગાકાર આવે 0.99 0.98 તો 0.99 0.98 તમે લખી શકો છો ત્યાં એ જ લખવાનું રહેશે કારણ કે છેલ્લી કોલમ બનાવી છે સાદી પૂર્ણાંક સંખ્યાની એ સાદી પૂર્ણાંક સંખ્યાને હવે આપણે ફેરવીએ કદાચ અહીંયા 1.99 હોય તો આપણે કેટલા લખીશું 2 અહીંયા 0.99 0.98 ગમે તે હોય તો અહીંયા લખવાનો 1 અને અહીંયા પણ છેલ્લે લખવાનો 1 તો આ વાત થઈ સાદી પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતરિત કરવાની હવે અહીંયાથી દાખલો તમારે ઘણો સમજવો પડશે કે સૌપ્રથમ મેં લખેલું છે પ્રમાણસૂચક સૂત્ર તો પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે શોધીશું તો આગળ જે તત્વની સંજ્ઞા છે તે અને એના પછી તેમાં રહેલી પૂર્ણાંક સંખ્યાઓ એટલે અહીંયા હું વાત કરું છું મારી પાસે સૌપ્રથમ કાર્બન લખીશ કાર્બનની સામે જોઈશ તો સાદી પૂર્ણાંક સંખ્યા 1 તો માત્ર કાર્બન 1 હાઇડ્રોજન ત્યાં હું જઈશ તો પૂર્ણાંક સંખ્યા મળે છે 2 માટે અહીંયા હું લખીશ H2 અને ક્લોરીન તો ક્લોરીન માત્ર એક જ વખત છે તો અહીંયા હું લખી દઈશ Cl ક્લોરીન હવે પ્રમાણસૂચક દળ શોધવાનો સમય આવ્યો વિડિયો નંબર 4 આણ્વીય દળ મોલર દળ અણુભાર એ જે કંઈ પણ કહીએ છીએ શોધવા માટે આપણે ત્યાં કેટલાક દાખલા ગણ્યા છે આની જ રીતે ગણીશું તો કાર્બનના પરમાણુની સંખ્યા 1 અને કાર્બનનું દળ પરમાણુનું આપણી જોડે છે જ કોષ્ટકમાં ઓલરેડી અને આપણે જાણીએ પણ છીએ 12 વત્તા હાઇડ્રોજનના પરમાણુ 2 જેનું દળ 1 ક્લોરીનનો પરમાણુ 1 અને જેનું દળ થશે 35.5 હવે આનું સાદુરૂપ જો આપણે આપીએ તો 12 નો ગુણાકાર જો 1 દ્વારા કરવામાં આવશે તો જવાબ મળશે આપણને 12 2 નો ગુણાકાર 1 દ્વારા કરીશું તો જવાબ મળે છે 2 અને 35.5 નો ગુણાકાર 1 વડે કરીશું તો જવાબ આપણને કેટલો મળવાનો છે 35.5 હવે આ બધાનો સરવાળો કરી નાખીએ ટોટલ કરી નાખીએ શરૂ કરી દેજો તો જવાબ આપણને કેટલો મળવાનો છે જવાબ મળશે 49.5 અને એની પાછળ હું લખી દઉં છું સૂત્ર દળ આટલા ગ્રામ સૂત્ર દળ મળે આપણને 49.5 ગ્રામ સૂત્ર દળ આનું દર્શાવ પરંતુ આપણને પ્રશ્નમાં આણ્વીય સૂત્ર શોધવા સુધીનું કહેલું છે તો આણ્વીય સૂત્ર શોધવું હોય તો આ સૂત્રને સમજવું પડે એક ગુણક સંખ્યા n બરાબર મોલર દળના છેદમાં પ્રમાણસૂચક દળ જે આ રહ્યું આ પ્રમાણસૂચક દળ જે અહીંયા આપણે શોધ્યું એટલે મેં ટૂંકમાં લખ્યું સૂત્ર દળ આપણને મોલર દળ આપ્યું છે 58.96 ગ્રામ આપણે સૂત્ર દળ મેળવીને લાયા 49.5 તો મોલર દળના છેદમાં પ્રમાણસૂચક દળ બરાબર કેટલું છે મોલર દળ છે 98.96 નો ભાગાકાર આપણે કરીશું 49.5 દ્વારા એટલે અહીંયા આપણને જવાબ મળશે 1.99 1.99 પણ આપણે આગળ ચર્ચા કરીએ પ્રમાણે કે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવાનું તો એનો મતલબ એવો થયો કે જો હું અહીંયા n નું મૂલ્ય પૂર્ણાંક સંખ્યામાં મેળવીશ તો જવાબ આવવાનો છે એનો કેટલો 2 કારણ કે 1.99 થી આગળની પૂર્ણાંક સંખ્યા મળે 2 હવે આણ્વીય સૂત્ર અંતિમ તબક્કો દાખલાનો કે આણ્વીય સૂત્ર બરાબર n ના ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર n ના ગુણાકારમાં પ્રમાણસૂચક સૂત્ર એનો મતલબ કે અહીંયા હું જો એવી વાત કરું કે n નું મૂલ્ય મને મળ્યું 2 અને પ્રમાણસૂચક સૂત્ર હું લાવ્યો છું CH2Cl તો અહીંયા હું થોડેક આગળ એનો જવાબ લખું છું કે આ બધાના પરમાણુની સંખ્યા જોડે 2 નો ગુણાકાર દાખલા તરીકે અહીંયા કાર્બન 1 છે તો ગુણાકાર 2 દ્વારા કરી C2 H2 અને અહીંયા 2 તો અહીંયા જવાબ મળશે H4 Cl1 અને Cl2 તો અહીંયા આપણને જવાબ મળશે Cl2 હવે આ જે જવાબ આપણને મળ્યો છે એને આપણે કહીશું
એને આપણે કહેવાના છીએ કે એ છે આપણું આણ્વીય સૂત્ર. હવે આ જે આણ્વીય સૂત્ર આપણને અહીંયા મળ્યું છે એ આણ્વીય સૂત્ર નો જો આપણે પરમાણ્વીય દળ દ્વારા ગુણાકાર કરીએ, દાખલા તરીકે 12 12 2 24 1 4 4 35.5 ગુણાકારમાં 2 એટલે 71. તો 24 4 અને 71 નું તમે ટોટલ કરો તો જવાબ તમને આની આજુબાજુ મળવો જોઈશે. જો એની આજુબાજુ જવાબ આવે છે તો આપણે સમજીશું કે આપણો આ દાખલો જે છે એ સંપૂર્ણ રીતે સાચો છે. અને હવે વાત કરીશું બીજા એક્ઝામ્પલની. એટલે લખેલું છે એક્સ્ટ્રા, એક વધારે દાખલો આપણે અત્યારે ગણી રહ્યા છીએ. તો અહીંયા એક કાર્બનિક સંયોજનમાં હાઇડ્રોજનના ટકા 9.06, કાર્બનના 54.55% અને ઓક્સિજનના 36.39% આપવામાં આવેલા છે. સાથે જ કાર્બનિક સંયોજનનું મોલર દળ એ 88 ગ્રામ પણ આપવામાં આવેલું છે. હવે અહીંયા આપણે વાત કરવી છે કોષ્ટકની. કોષ્ટક આપ જાણો છો કેવી રીતે બનાવવાનું છે. તત્વની સંજ્ઞા, પરમાણ્વીય દળ, ટકામાંથી એને ફેરવવાના દળમાં, એટલે તો ખબર છે કે એની એ જ મૂલ્ય ત્યાં આવશે. પરમાણુનો ગુણોત્તર, સાદો ગુણોત્તર ને સાદી પૂર્ણાંક સંખ્યા. આવો વાત કરીએ પહેલા કોલમથી ફરી એકવાર. પહેલા લખીશું તત્વની સંજ્ઞા. હાઇડ્રોજન હાઇડ્રોજન, કાર્બન કાર્બન, ઓક્સિજન ઓક્સિજન. સરળ છે. પરમાણ્વીય દળ જે આપ જાણો છો, વિડિયો નંબર 1 2 ને 3, બરાબર ને? સમય આવે એનું પુનરાવર્તન પણ કરતા રહેજો 1 થી 5 વિડિયોનું. પરમાણ્વીય દળ હાઇડ્રોજન 1, કાર્બન 12, ઓક્સિજન 16. હવે અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે જે પર્સન્ટેજ આપ્યા છે, જે ટકાવારી આપી છે એને દળમાં ફેરવીએ. એનો અર્થ વધારે કઈ નથી કરવાનું. આપણે 9.06 જે આપેલા છે એને અહીંયા લખવાના 9.06, જે અહીંયા 54.55 54.55 અને 36.39 36.39. એટલે આ દાખલા તમારી માટે ખૂબ જ સરળ છે કે પ્રશ્નમાં જે આપ્યું છે બધું પહેલા લખીને આપી દેવાનું છે. પણ હવે વાત કરવી છે પરમાણુના ગુણોત્તરને. કેવી રીતે યાદ રાખવાનું છે કે આ કોલમના જે મૂલ્ય છે તેનો ભાગાકાર આ મૂલ્યથી કરવાનો છે. મારી વાત સમજાય છે સ્પષ્ટ રીતે કે 9.06 નો ભાગાકાર 1 વડે, 54.55 નો ભાગાકાર 2 વડે, 36.39 નો ભાગાકાર 16 વડે. તો એ અહીંયા મેં લખી રાખેલું છે. હવે એનો ભાગાકાર તમે કેલ્ક્યુલેટરમાં કરતા જશો તો જે મેં જવાબો લખ્યા છે એ તમને મળવાના છે. પણ કદાચ કોઈ પોઈન્ટમાં આગળ પાછળ, એટલે કે 4.55 છે, બની શકે કોકને 4.54 જવાબ આવે, કોકને 4.56 આવે, કોકને 2.26, કોકને 2.28. તો એમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર રહેતી નથી. હવે સાદો ગુણોત્તર. તો સાદા ગુણોત્તરમાં તમે બરાબર ધ્યાન રાખજો કે અહીંયા 3 મૂલ્ય આવ્યા છે અને એ 3 માં જે મૂલ્ય સૌથી નાનું છે એના વડે આપણે દરેક જવાબને ભાગાકાર કરીશું. એટલે આમાં નાનું મૂલ્ય છે 2.27, તો 9.06 નો ભાગાકાર 2.27 વડે અહીંયા લખ્યું છે. 4.55 નો ભાગાકાર 2.27 દ્વારા, અને 2.27 નો ભાગાકાર પણ વળી પાછો 2.27 દ્વારા. તો તમને ક્રમશઃ સાદા ગુણોત્તરમાં આ જવાબો મળવાના છે. પણ આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે સાદી પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 5 6 વગેરે, આ સંખ્યાને તમે અપૂર્ણાંક કહેશો તો એને પૂર્ણાંકમાં ફેરવવી હોય તો 3.99 હોય તો એના 4 થાય. હમણાં 1.99 હતું તો આપણે કેટલા લખત? 2. 1.98 હોય તો પણ આપણે કેટલા લખીએ? 2 જ લખીશું. કારણ કે 99 છે કે 98 છે એની બહુ જાજી અસર ત્યાં જોવા મળતી નથી. એટલે 3.99 ને અહીંયા હું લખી દઉં છું 4. આ તો 2 અને 1 ક્રમશઃ જે લખવાના છે તે જ છે. હવે આગળ મારે પ્રમાણ સૂચક સૂત્ર મેળવવું છે. તમે જાણો છો તેમ કે પરમાણુ
તત્વની સંજ્ઞા પહેલા લખેલી છે. છેલ્લા ખાનામાંથી સાદી પૂર્ણાંક સંખ્યા લઈશું. કાર્બન કેટલા છે મારી પાસે? 2. એટલે હું અહીંયા લખીશ C2 કાર્બન 2. હાઇડ્રોજન 4 એટલે અહીંયા હું લખવા જઈ રહ્યો છું H4. ઓક્સિજન એક જ છે આપણી પાસે એટલે અહીંયા આપણે લખી દઈએ O. C2H4O જેનું પ્રમાણ સૂચક સૂત્ર છે. હવે જો તમને આવા કોઈ દાખલાની અંદર એનું આણ્વિય સૂત્ર શોધવા કહ્યું હોય તો આપણે અહીંયાથી આગળનો દાખલો ગણીશું, અન્યથા અહીંયા અટકી જઈશું. બરાબર? પરંતુ હેડિંગ છે તે પ્રમાણે કે આણ્વિય સૂત્ર માટે પ્રમાણ સૂચક સૂત્ર એ કેટલું અગત્યનું એ આ સમજવાનું છે. તો પ્રમાણ સૂચક દળ શોધવું છે. આપણે વિડિયો નંબર 4 ની અંદર આણ્વિય દળ શોધતા શીખ્યા છીએ, અણુભાર શોધતા શીખ્યા છીએ. તો બસ આ પ્રમાણ સૂચક દળ માટે એ જ નિયમો. કેટલા કાર્બનના પરમાણુ છે? 2. તો 2 ના કૌંસમાં આપણે કાર્બનનું દળ મૂકીશું. કેટલું છે કાર્બનનું દળ? 12 વત્તા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 4 અને એનું દળ છે માત્ર 1 વત્તા ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 અને ઓક્સિજનના પરમાણુનું દળ થાય છે 16. હવે આપ્યાનું સાદુરૂપ આપણે આગળ તો એના બરાબરમાં હું અહીંયા લખી રહ્યો છું કે 12 નો ગુણાકાર 2 થી કરીએ તો જવાબ કેટલો મળશે? 24. આ 4 નો ગુણાકાર 1 થી કરીએ તો જવાબ 4 અને 16 નો ગુણાકાર આપણે 1 થી કરીએ તો જવાબ મળે છે 16. આ વાત થઈ આ ગુણાકારની. હવે એનો આપણે જવાબ લખવો છે તો એનો જવાબ આપણે લખીએ છીએ, આનું ટોટલ આપણે કરીએ છીએ તો 24 4 16 કેલ્ક્યુલેટરમાં તમે કરી લેશો તો જવાબ કેટલો મળશે તમને? 44. આપણે પ્રમાણ સૂચક સૂત્રનું દળ શોધ્યું છે માટે આપણે એને શું કહીશું? પ્રમાણ સૂચક દળ. આને આપણે પ્રમાણ સૂચક દળ અથવા એવું કહી શકાય છે સૂત્ર દળ. શું કહી શકાય છે એને? સૂત્ર દળ. તો આ 44 ગ્રામ એનું સૂત્ર દળ થયું. હવે વાત કરવી છે ગુણક સંખ્યા શોધવાની. કારણ કે આપણે પ્રમાણ સૂચક સૂત્ર નહીં, આપણે એનું આણ્વિય સૂત્ર શોધવાનું છે. તો ગુણક સંખ્યા n બરાબર મોલર દળના છેદમાં પ્રમાણ સૂચક દળ. એટલે હું તમને અહીંયા એવી વાત કરી શકું છું કે આના બરાબરમાં મોલર દળ જે આપણને પહેલેથી જ પ્રશ્નમાં આપવામાં આવેલું છે 88. તો અહીંયા હું લખી દઉં છું 88 ડિવાઇડ બાય ભાગાકાર પ્રમાણ સૂચક દળ દ્વારા આ પ્રમાણ સૂચક દળ જેનું મૂલ્ય આપણને આપવામાં આવેલું છે, આપણે શોધીને લાવ્યા છીએ 44. તો આ n કેટલો થયો? તો અહીંયા હું લખું છું કે માટે ઇમ્પ્લાઇઝ n બરાબર 2. તો કેટલું થયું? n નું મૂલ્ય 2 મળ્યું. અને હવે આપણે શોધવું છે આણ્વિય સૂત્ર. શું શોધવું છે આપણે? આણ્વિય સૂત્ર. માટે અહીંયા હું લખું છું આણ્વિય સૂત્ર. આણ્વિય સૂત્ર બરાબર n ના ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. કયું સૂત્ર મૂકીશું? પ્રમાણ સૂચક સૂત્ર. એ આપણે કોના ગુણાકારમાં મૂકીશું? n ગુણક સંખ્યા. તો હવે મારે અહીંયા વાત કરવી છે કે આણ્વિય સૂત્ર બરાબર n ગુણાકારમાં પ્રમાણ સૂચક સૂત્ર. તો અહીંયા હું લખવા જઈ રહ્યો છું n નું મૂલ્ય જે કેટલું છે આપણી પાસે 2 અને પ્રમાણ સૂચક સૂત્રનું મૂલ્ય આપણે કેટલું શોધીને લાવ્યા હતા? C2H4O. હવે આપણે આ જે સંખ્યાઓ છે ઓક્સિજન પાસે એક ગણવાનો છે, આપણે એનો ગુણાકાર 2 દ્વારા કરીએ અને અહીંયા આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ આપણો જવાબ. આણ્વિય સૂત્ર 2 નો ગુણાકાર 2 વડે કરીશું તો જવાબ મળશે 4. અહીંયા વાત કરીશું 4 નો ગુણાકાર 2 દ્વારા કરીએ છીએ 8 અને 1 નો ગુણાકાર 2 દ્વારા કરીએ જવાબ આવે છે 2. તો અહીંયા તમને જે જોવા મળે છે તો એ થશે આપેલા કાર્બનિક સંયોજનનું આણ્વિય સૂત્ર અને આ થશે એનું
પ્રમાણસૂચક સૂત્ર. હવે પરીક્ષામાં જો તમારે ઉલટ તપાસ કરવી હોય ટેસ્ટમાં પણ કે મારો જવાબ સાચો છે કે ખોટો, તો જ્યારે તમને પ્રમાણસૂચક સૂત્ર મળી જાય છે તો તમે કાર્બનનું મૂલ્ય મૂકો, હાઇડ્રોજનનું મૂલ્ય મૂકો, ઓક્સિજનનું મૂલ્ય મૂકો. આ રફ ગણતરી એક કરવાની છે, એટલે એનું આણ્વીય દળ શોધો, બરાબર ને? અણુભાર શોધો. જો એ અણુભાર 88 આવે છે તો તમારો સંપૂર્ણ દાખલો સાચો છે. એટલે અહીંયા ગુણાકાર 12 થી કરશો, અહીંયા 1 થી અને અહીંયા 16 થી, એટલે 12 ચોક 48, 8 એકા 8 અને 16 દો 32. આનો સરવાળો તમે કરી જો. જો જવાબ 88 આવે છે તો તમારો દાખલો સાચો છે.